ઠંડા ઠંડા છાયા નીચે બેહવાની બહુ મજા આવે, એમાં હલકો હલકો પવન આવે. મને લાગે છે કે આવા જંગલમાં આપણાને કંઈક કામ મળી જાય ને તો એકાદો ઝાડવું પકડીને હૂતો રહો આખો દી. પણ આપણાને કામે રાખે કોણ? ફોરેસ્ટમાં તો ભણેલ ગણે જોઈએ, આપણે રી 8 ફેલ. એ હા તમારા ખાતામાં 2 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા છે, સમજાણું? એ હા રાખો. હું કે ભાઈ આવી મંદીમાં 2 લાખ રૂપિયા કોને ટ્રાન્સફર કર્યો વળી ભાઈ? ભાઈ મારી પાસે ટાઈમ નથી. અરે પણ મારી પાસે ટાઈમ છે ને. અરે ભાઈ હું નવરો નથી. અરે પણ હું તો હાવ નવરો છું ને. અરે પણ મારે કામ છે. અરે પણ મારે કાઈ કામ નથી ને. કેવો માણસ છો તું? તારે શું કરવું છે? અરે મારે ખાલી જાણવું છે આ તારી પાસે 2 લાખ રૂપિયા આવ્યો ક્યાંથી અને તું આજકાલ આટલો બધો બિઝી કેમ છો? હું કામમાં પડ્યો ભાઈ. કેવું જો એમને? હા કેવું છે? અરે હમણાં વસ્તી ગણતરી નથી ચાલતી સિંહની? હા સિંહની વસ્તી ગણતરી ચાલે છે. હા એમાં છે ને ઈ લોકોએ માણસો રાખ્યા કે હે ને એટલા એરિયાના સિંહને પકડીને રાખો, અમે આવીને ગણી જાહું. એલા એ આ ઠંડા ઠંડા પવનની તું હું અવળી ગોળા જેવી ફેંકે છે? અરે ભાઈ માણસો થોડા કઈ સિંહને પકડી ગઈ તો હાવત છે. હવે હાવતના ઠેકાણા ન હોય, હવે ઈ કઈ થોડા માણાના હાથમાં આવે. એ હું સાચું કહું છું, ફોરેસ્ટ ખાતું હે ને પૂટી નો હકે ને એટલે ઈ લોકો એને વોલેન્ટિયર્સ ને રાખ્યા હોય. ઈ કયા ટીયર્સ? ભણેલો નથી ને તું? નહીં 8 ફેલ. હા એટલે જ વોલેન્ટિયર્સ એટલે જો સમજી લે, હું છે ને વોલેન્ટિયર્સ છું, બરાબર હે? તું ફોરેસ્ટ ખાતું હો. હવે તે મને એને કામ કીધું કે એટલા એરિયાના માણસ ઓલા સિંહને હે ને પકડીને ભેગા કરીને રાખ, પછી એને તું ન્યા જઈને ગણ્યા. એટલે મારે ખાલી ભેગા કરવાનું કામ હોય. અચ્છા એટલે તું સિંહ ભેગા કરે છે? હા. હવે હાથ લગીને ઘરના ઉંદેડા તારાથી નથી પકડાના, જંગલના સિંહ તારાથી કેમ પકડાય? મને વિશ્વાસ નથી. અરે ઈ સિંહ ભેગા કરવાના પૈસા મળેલા. પૈસા મળે? હા ના તું માનતો નથી. અરે મને એનો જરાય વિશ્વાસ નથી. વિશ્વાસ નથી ને? નહીં. પાક્કું ને? હા. હાલ મારી ભેગો. હાલ હું નવરો જ છું હાલ. હવે અહીંયા કેમ તું સિંહ ગણતરી કરી છે? એ અરે હું સિંહ ગણતરી કરી, જંગલમાં આવી ગયા છે હમણાં ઓલો માણા પ્રગટ થાય, સમજાણું? કયો માણસ? અરે એને તારે મળવાનું છે. હે? અરે હા ભાઈ હા, હવે તમને પહોંચી જાય તમારી સિંહની ગણતરીના પૈસા. હા ભલે વાંધો નહીં હાલો. આ ભાઈ કોણ? અરે હું કે ઋતિક સિંહ. અરે મોજે મોજ નવો માણા છે, સમજાણું? આ ગધનો એને માનતો નતો. આવી જાવ થોડા. હા માનતો નતો કે છે ને સિંહને થોડા કઈ પકડાતા હશે. અરે એવા થોડા કઈ કામ હશે. અરે આને જીરી સમજાવો વોલેન્ટિયર્સ કેને કહેવાય ને કેને નહીં. બેટા વોલેન્ટિયર્સ તો એને કહેવાય છે જંગલમાં ખૂણે ખૂણે ઊભા રહીને સિંહની વસ્તી ગણતરી કરે. વાહ ભાઈ વાહ. બરાબર છે? એ બધું ઠીક. અમે ફોરેસ્ટ ખાતામાં છીએ આજે. આ ફોરેસ્ટ વાળા? અચ્છા એવું એવું. પોતે હા એટલે જંગલની બાર બી સિટીમાં અમારે કામ હોય, બરાબર છે? એટલે જંગલના ખૂણે ખૂણે અલગ અલગ જગ્યાએ અમે છે ને વોલેન્ટિયરને ઊભા રાખી દઈએ. સિંહને પકડી અને એને ઊભા રાખવાના, પછી છે ને આ લોકો આવીને એની ગણતરી કરી દે. એલા એ તું કઈ ભાનમાં બોલ, ભાનમાં. સિંહ કઈ હું ઓલા કૂતરા છે હે કે તું અહીંયા ઊભો રહી જાય હે? ઈ ઊભા રહીએ તો આપણાને ફાડી નો ખાય? આ આવે અહીંયા લગીનમાં તો આપણું અરે શું થઈ ગયું? એનો રસ્તો છે. બેટા એનો રસ્તો છે, એનો ઈલાજ છે. જાંબલી પાણી આવે, જાંબલી પાણી. જાંબલી પાણી? આ કયું પાણી? એ પાણી લઈને મારી વાત સાંભળ. જો સિંહ નીકળે ને એની સામે નહીં જવાનું, બાકી તો એ ફાડી નાખે. ફાડી નાખે પતાવી દે તને તો. એટલે હંતાઈ જવાનું સિંહને જોઈને. 25 ના ટોળા ભેગા આવતા હોય. એક સિંહના 25,000 રૂપિયા વસ્તી ગણતરીના. એક સિંહના 25,000? હા 25,000. હવે બરાબર છે? એટલે 20-25 સિંહ ભેગા આવતા હોય તારે હંતાઈ જવાનું. પછી પાણી લઈ હંતાઈને સીધો જેવો નીકળે ને સિંહનો ટોળો એ પાણી છાંટવાનું. હા અમે નહીં જવાનું. તો પાણી છાંટી શું થાય? તો એ બેભાન થઈ જાય, બાકી તો તને બેભાન કરી દે. બેભાન? એ મને બેભાન નહીં, સિંહ મને ઉકાલી જ નાખે. એટલે તો પાણી છાંટવાનું કહે છે. પાણી? અચ્છા કાઈ વાંધો નહીં, આપણે પાણી લઈ લેવું. કઈ દુકાને એટલે ઇમ્પોર્ટન્ટ પાણી છે, બરાબર છે? ઈ લેવાનું, પછી એનાથી સિંહને બેભાન કરીને પછી જો આમ સિંહની ઉપર પગ રાખીને આમ ઊભું રહેવાનું. ના ના એમ નહીં ઉભું રહેવાનું, હું તો દૂર ઉપર તમને ફોન કરી દે. એટલે સાંભળ, આ તો ખટ્ટું લાગે. ઈ પાણી ક્યાં મળે છે ને ઈ મને ખબર છે, સમજાણું? અને હા 1 લાખ રૂપિયાનું પાણી આવે છે. 1 લાખ રૂપિયાનું? એલા એ 25,000 ના સિંહ હાટું 1 લાખ નું પાણી? ખાલી એક સિંહના 25,000. 25 સિંહ ભેગા આવે ને 25 સિંહની ગણતરી ભેગી કરી નાખ તો કેટલા રૂપિયા થાય? 25 સિંહ? ખૂબ બધા રૂપિયા થાય. લાખો રૂપિયા થાય, લાખો રૂપિયા. એટલે આ તને 2 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવાનું કહેતો તો? હા વાહ ભાઈ વાહ. એટલે પૈસા મોકલાવી દીધા ને 2 લાખ રૂપિયા. હા ઈ મોકલાવી દીધા. વાહ ભાઈ વાહ. તો એક કામ કરીએ, હાલ ફટાફટ છે ને લાખ રૂપિયા વાળું પાણી લઈ આવીએ અને પછી તમે મને મારું કામ સમજાવી દો. કાઈ વાંધો નહીં. હું પાણી લઈને આવું, બરાબર? મારે કયા એરિયામાં કેમ ઊભું રહેવાનું નિમન કહી દો. બેટા આ એરિયામાં બી કેટલા જંગલમાં જો આટલી બધી આ બધી જગ્યામાં બી કેટલા સિંહ રખડતા છે આપણને પોતાને નથી ખબર. આ તો અમે પાણી લઈ આવીએ. હા અને 1 લાખ રૂપિયાની બોટલ છે, પણ ઈ બોટલમાંથી 100 સિંહ બેભાન થઈ જાય, સમજાણું? હે હો સિંહ? હા તો ફૂલ નફો જ છે. હા. હાલ વાહ ભાઈ વાહ. એનો અવાજ આવે છે તો જંગલ જ. સમાને કાઈ નથી, યો મુતેડી નથી. એલા એ તું મને મુચેડી પાસે કાલી આવ્યો? મુતેડી જોમા. વાજો હું જો આનું સામ્રાજ્ય. હે આવું મુટેલ એક મુટેલ આ માણસને પી જાય છે, બધું ખતમ થઈ જાય છે, તને મારી સામ્રાજ્ય દેખાય છે? આ સામ્રાજ્યના માલિક છે. પોતાવાળા. અચ્છા એવું છે. કાઈ વાંધો નહીં, એને જરી વાત કરી દે. મેં જેને આને વાત કરી, સમજાણું? સિંહ વાળી ને પાણી વાળી. આ જો કેતો તો ને ખબર પડી જાય હું આ મને ખોટો સમજતો હતો. હા આઈસે તું સાચો બસ.
તો જરી ઈ આપણે પાણી જોઈએ તો કયું જાંબલી કયું જાંબલી પાણી. હા. બરાબર, જાંબલી પાણી તમારે જોઈએ છે. હા. એના પહેલા થોડીક inquiry થશે. ઓકે ઓકે તમે પહેલા શું કરતા હતા? કાઈ નહીં નવરો આટા મારતો આટા નાના ભાઈ, નવરો તો એની પહેલા હું કરતો હતો? એની પેલા હું તો આ તો ખાનદાની નવરો છે? હા મારો બાપ નવરો મારો દાદો નવરો મારો પરદાદો નવરો સાત નવરા ઓકે. બિલાડીથી બીક લાગે છે? નહીં બિલાડી કી ચલાય બિલાડી સામે તો બથોડા લે સિંહથી બીક લાગશે? અરે સીધી તો બીક લાગે ને ભલભલાને સીધી કાપતા હોય હવે સીધી બીક બિલાડી તો પછી આ કરશે કેમ કામ? અરે ઈ તો એને મને કીધું ને કે ઓલું પાણી છાંટતું એટલે બેભાન થઈ જાય છે ઈ કાંઈ કરશે નહીં કરે ને નહીં કરે, નહીં. હા જોજો ઓકે, ડન. ચલો, જાંબલી પાણીની બોટલના 1 લાખ રૂપિયા થાય. અને 1 લાખ રૂપિયા આપી દ્યો. ઓકે ઈ તો શું થયું? હું રાખો પીવું જોયો પછી દેખાડ્યું તો અરે હું છે? હમણાં તો તું એમ કહેતો કાંઈ નથી ને કાંઈ કરતો નથી ને લાખ રૂપિયા ક્યાંથી આવ્યો? અરે ભાઈ પેલા પોલીસવાળાની સામે પીવું પડે એટલે એને હું છે કે એમ લાગે કે આ નવરો માણસ છે ને આને આપણે પૈસા દેવું ને વધારે તો આ કામ કરશે બાકી એને ખબર હોય કે આ લાખ રૂપિયા ઓલરેડી છે 15,000 દેતો પાકો જ આવે. તો પછી આ 2 મિનિટ ખાલી ભરી હું બોટલ લેતો હું. ઓકે ઓકે લઈ આવો હાઈ ક્લાસ હા, લ્યો, જાંબલી પાણીની બોટલ. વાહ ભાઈ વાહ જાંબલી પાણીની બોટલ હો, એક નંબર તો હવે આનું શું કરું હવે છે ને આ પાણી લઈને છે ને ઓલો આપણને મળ્યો તો ને ત્યાં જંગલમાં જા ઈ તને આ બધી સમજાવી દે હે કે શું કરું. ઓકે વાંધો નહીં હાલ તું જાવ હોય ફટાફટ હાલ, હાલ. સિંહને પાણી જ દેવાના હાલો, ખાલી પાડી દેજે. હાલો, હાલો, મળીએ. હાલો, મળીએ. લઈ આવે કેટલા સિંહ પકડીને લઈ આવે છે. હાલો તો બધી પાણીની બોટલ બનાવું. જંગલમાં મંગલ. આયા એ સાહેબ જો આ બોટલ લઈ આવ્યો હો, હવે વાહ ભાઈ વાહ, બાકી લઈ આવ્યો હે જાંબલી પાણી. આજ છે ને અરે આજ પાણી છે. હવે તું જો મારી વાત સાંભળ. હવે હું વિચાર કરું છું કે તને કયો એરિયો હતો. એક કામ કર, આ એરિયો તને હોપી દઉં છું. આવડો મોટો આ આખો એરિયો તારો. રેડી. અહીંયા જેટલા પણ સિંહ આવે ને ધ્યાન રાખજે. બરાબર છે? હંતાઈને જોવાનું. ગમે ત્યાંથી આવે ને ગમે ત્યાંથી લોચો કાઢી ના, લે. ના. હા એમ. હા. આ પાણીનો ઢકણો છે ને ખુલ્લો જ રાખજે ને હંતાઈને જ ઊભો રહેજે ને પછી આમ જોવાનું કે જેવો સિંહ આવે ને છાંટી દેવાનો. એટલે જેટલા પણ સિંહને તું પાડીશ ને બેભાન કરીશ ને એક સિંહની ગણતરીના હિસાબથી 25,000 રૂપિયા લેખે જે કાંઈ રૂપિયા તારા થતા હશે એ તને ગણી દઈશું. ઓકે રેડી એટલે જેવા હું પાડીને એવા તમને ફોન કરી દઈશ હા, આમ દિમાગને બધું ખુલ્લું રાખજે. હા, હા. બાકી સિંહ ક્યાંક તને ના પાડી દીધો ના, ના. ચારે બાજુ જંગલ જ છે. બરાબર? ના રેડી હા, જો આ નવાનો ફોન આવી ગયો. હવે છે ને હું જાઉં છું ઓલી બાજુના એરિયામાં. ત્યાં એક નવો વોલેન્ટિયર મારે બેસાડવાનો છે. એના પછી મારે જરાક સિટીમાં પણ કામ છે. એટલે હવે આ એરિયાનું તું ધ્યાન રાખ. હા રેડી બરાબર છે? ગણતરી કર. હું આ બીજા વોલેન્ટિયરને જે કાંઈ છે એ જગ્યા બગ્યા હોપીને આવું. ઓકે, બરાબર? ઓકે. હાલો. આખો એરિયો હવે ખાલી સિંહને આવા દે આમાં પાણી જ દઉં પાણી નાખી આનું ઢાંકણું ખુલ્લું રાખવું ગમે ત્યાં આવી જાય તો ઢાંકણું છાંટવા થાય થાકી ગયો અડધી કલાકથી આમથી ના માટા મારું છું એક સિંહ હું કૂતરોય નો દેખાણો હો મને આ લાખ રૂપિયાનું પાણી લીધું છે ક્યાંક વેસ્ટ નો જાય હો એક કામ કરું આ એરિયામાં તો નથી દેખાતા સિંહ થોડોક આ એરિયાથી બહાર નીકળું બીજા એરિયામાં જો સિંહ દેખાય છે કે નહીં હા ઈ જ કરું આમ જવા દે ઓહો અહીંયા તો નદી આવી ગઈ સિંહને ગોતવાના ચક્કરમાં નદી પાર કરવી પડશે આ માણા કોણ હશે છે જોવા દે તો અરે કેટલી હદે બુદ્ધિ વગરનો માણસ આવી છે. એને એટલી નહીં ખબર પડતી હોય કે જેને આ સિંહ પકડવાનું કામકાજ ફોરેસ્ટ ખાતા સિવાય કોઈ ન કરી શકે. આવા મૂર્ખા માણસો દુનિયામાં છે ને એટલે આપણા જેવાનું કામ હાલે છે. હવે એને એટલી ખબર ના પડતી હોય કે સિંહને પકડવા જાય તો સિંહ આપણાને ભાળી દે. અરે સિંહને પકડવાના હોય જ નહીં વસ્તી ગણતરીમાં સમજાણું. અને જાંબલી પાણી અરે જાંબલી પાણીથી કોઈ બેહોશ કરવાના જ ન હોય. તને ખબર છે ઈ હું હતું નદીમાંથી પાણી ભરીને દઈ દીધું. મને મને તો એમ કે ઈ ઓલું ગટરનું પાણી હશે કતરું નદી ગટર જેવી થઈ ગઈ હતી. કદાચ એને ઊંઘી લીધું હોત ને તો ઈ બેભાન થઈ જાત. તારા 40,000 રૂપિયા મારા 40,000 રૂપિયા અને છે ને ઓલાના 20,000 રૂપિયા. 20,000 મારા કેટલા હે ગદના હું અભણ છું એટલે તમે મને ઉલ્લુ બનાવ્યો હે અને મારી પાસેથી લાખ રૂપિયા લીધો હે પણ છે ને ભાઈ તું બુદ્ધિ વગર નો કેવા. હવે આવા કામ કોઈ હોતું હોય છે હે? અરે સિંહને છંછેડવાની મનાઈ હોય સમજાણું. સિંહને બેહોશ તો કરવાની દૂરની વાત છે. અરે ગલીમાં કૂતરો હસે છે ને તો આમ ઉતરવા નથી નીકળતો. તું સિંહ પકડવા નીકળો છો. હવે ભાઈ આને તો આપણને પકડી લીધા સેટલ
મને ઉલ્લુ બનાવીને ક્યાં ભાગો છો? ઉભા રહ્યો તમારી તો